ઓકે દીપકાજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. 7th જૂન, 7મી જૂન, નિરંતર નિર્વિકાર. સંસાર રમણીય બનાવવો હોય, સંસાર રમણીય બનાવવો હોય તો ધન અને વીર્યની કરકસર કરજો. સંસાર રમણીય બનાવવો હોય તો ધન અને વીર્યની કરકસર. એટલે લક્ષ્મીનો દુર્વ્યય ના કરતા, એને લક્ષ્મીનો મિસયુઝ ના કરતા, ને વીર્યનો મિસયુઝ ના કરતા. જે વીર્ય પુત્રદાન કે પુત્રીદાન ન આપે એ વીર્ય ખોટું ગયેલું કહેવાય. એટલે આ સમજણ ફિટ થઈને એની મેળે બંનેની તંદુરસ્તી સચવાય. નહીં તો અતિ વિષય વ્યવહાર થયો તો લગ્નના 5 થી 10, વધુમાં વધુ 15 વર્ષે માણસ ખલાસ થઈ જાય. એની સામે એમના વાઇફ, ધર્મપત્ની બહુ યંગ લાગે, ને આ એમના કરતા 2-5 વર્ષ જ મોટા હોય, પણ એ જેમ જેમ વર્ષો જતા જાય તેમ ગેપ વધતો જાય. એટલે અહીંયા વાત સમજવાની છે કે તમારે તમારા પતિનું દીર્ઘાયુષ્ય સાચવવું હોય તો આ વ્યવહારની મર્યાદિત કરજો. અને રમણીય એટલે બહુ સરસ દાદાજીઓ એ વાત થઈ હતી. એક મહાત્માનું લગ્ન થયું હતું અને એ આશીર્વાદ લેવા આવ્યા હતા. ત્યારે દાદાએ કીધું, આ જ્ઞાનથી તમને બંનેને ઠંડક રહેશે, પણ જ્યાં વિષય વ્યવહાર છે તો ત્યાં બે જુદા વ્યક્તિ અને સુખનું સાધન એક. એટલે જે આપણા લોકો કહે છે ને, વાસણ હોય તો કકડે, પણ એની પાછળ કારણ આ બને છે કે જ્યાં વિષય વ્યવહાર છે ત્યાં વાસણ અથડાયા વગર રહે નહીં. એટલે તમારું જીવન કકડાટ વાળું જ રહેશે. કોઈને કોઈ રીતે બીજી બધી સાંસારિક બાબતોમાં પણ ખેંચાતાણી રહેશે, ખેંચતાણ રહેશે, આગ્રહ પકડ રહેશે, સાચા ખોટાનું ખોટી ઝંઝટ રહેશે. એટલે આ એનું પ્રમાણ આપ્યું કે સંસારને રમણીય સુખી બનાવવો હોય તો ધનના માટે એટલા માટે કીધું કે જરૂરત વિના લક્ષ્મી વાપરશો નહીં. નહીં તો એકઠી કરેલી લક્ષ્મી કોક ફેરો ઉંદરડા આવીને જેમ કીડીએ મહેનત કરીને બધું ભેગું કરેલું હોય તો કેવો ઉંદરડા આવીને બધું એક જ એમાં બધો સભાચટ કરી નાખે, બધું પતાવી દે, એવી રીતે થશે. એટલે અહીંયા લક્ષ્મી એટલે કે ધન અને વિદ્યાની કરકસર જેમને આવડી ગઈ તો એ અધ્યાત્મમાં પણ બહુ સરસ પ્રગતિ કરે. સંસારમાં તો સુખી થાય, સંસાર રમણીય બને, પણ આધ્યાત્મમાં બહુ પ્રગતિ કરે. અને દાદાએ કીધું એક પતિવ્રત અને એક પત્ની વ્રતમાં જો આવી ગયા અને જો એવા 3 ભવ કાઢ્યા ને, એવા 3 ભવ કાઢ્યા તો એ મનુષ્યને જ્ઞાનની પણ જરૂરત નથી. એ જ્ઞાન વગર મુક્ત થઈ જાય. દાદા એટલા બધા સરસ પ્રમાણ આપેલા છે અને એ આ વ્યવહારથી શું પરિણામ આવે એનો પણ બહુ સરસ નિર્દેશ કરેલો છે. હવે સમજીને જીવી જાય કે લાભી જાય, એના જેવું છે.
એટલે અહીંયા આપણે એ વાત સમજી લેવા માંગીએ છીએ કે આ બાબતે ચોક્કસ રહીશું. એટલે લક્ષ્મી અને વીર્યની કરકસર જે સમજી ગયા છે એમનો સંસાર પણ સરસ જાય, આનંદ પણ રહેશે, કચકચ અથડામણ કચાયો બહુ નહીં જેવા રહેશે. કારણ કે આ બાબત એવી છે, દાદાએ કીધું એમાં પાંચે મહાવ્રત તૂટે છે. અને જ્યાં પાંચે મહાવ્રત તૂટે તો એ જીવને, એ મનુષ્યને ક્યારે શાંતિ થાય નહીં. એટલે આ બાબતે પોતે સમજીને એની પાછળ જેમને દાદા મળ્યા છે, એ દાદાનું જ્ઞાન મળ્યું છે, એ દાદાનો મહાત્માનો સંપર્ક થયો છે અને 9 કલમો પર આવેલા છે, તો એ 6ઠ્ઠી કલમની આરાધનાથી આ બાબતે ધીમે ધીમે પાકા થતા જશે અને આ વ્યવહાર એટલીસ્ટ એને શું કીધું, એક પત્ની વ્રત ને એક પતિવ્રતમાં તો આવી જ જશે. અને એ આવી ગયો તો ભયો. નહીં તો આજે તો જીવન વ્યવહાર બધા એવા છે ને, અજુકતા એટલે અયોગ્ય બધા ખોટા પરિચય થાય છે અને પરિચયના આધારે મન બગડે છે, વૃત્તિઓ બહેકે છે અને પરિણામે આખું અંતર ખલાસ થઈ ગયેલું હોય. એટલે વેદ કર્મ જીતવો સહેલો નથી. એ બહુ સમજણ વિચારણા માંગે. બાકી એમ કીધું છે, ક્ષત્રિય તો એટલા બધા સુરવીર હતા ને, એક ગાય 2 કટકા. પણ આ બાબત એવી છે, એક ગાય 2 કટકા થાય એવી નથી. એટલે સમજીને અને માન્યતામાંથી જ નીકળી જવાનું છે કે આમાં સુખ છે કરીને. આમાં કશું જ નથી એવું થઈ જવું જોઈએ. અને ધીમે ધીમે દાદાની સમજણથી, દાદાના વિજ્ઞાનથી, સત્સાધનોથી, વિશેષ કરીને 6ઠ્ઠી કલમથી એ બહુ સહેલાઈથી આપણને પરિણામ મળશે. એનો તમને એક દાખલો આપું. એક પરણેલા અને દાદાના પરિચિત હતા, એ આવીને પૂછે છે કે દાદા, હવે અમારું લગ્ન થયું છે, તો અમારે આ બધો વ્યવહાર થશે, તો અમારે આ બાબતમાં ચોક્કસ રહેવું હોય અને આ બાબતમાંથી નીકળવું હોય તો અમારે શું કરવું? દાદાએ કીધું, એમ કરજો, રોજ રાત્રે સૂતા પહેલા તમારે બંને 6ઠ્ઠી કલમ બોલવી. અને એ લોકોએ દાદાનું આ વચન પાળ્યું. એ એમને બાબો થયો અને પછી 4-5 વર્ષે આવ્યા ને દાદાને કહે છે, દાદા અમને વ્રત આપો ને. દાદાએ કીધું, હજુ તો તમારી ઉંમર આટલી નાની છે, તમારે શું કરવું? એમણે કીધું, બાળક થયા પછી અમારે 3 વર્ષથી કોરું જ છે, પણ આ તો મેં વાંચ્યું કે દાદાની કૃપાથી, દાદાના આશીર્વાદથી જો એને ઔપચારિક વ્રત લેવામાં આવે તો આત્માનો વિશેષ સ્પેશિયલ અનુભવ થાય. એ અમારે અનુભવ કરવો છે. સંસાર વગર તો ચાલ્યું નહીં. એટલે લગ્ન કર્યા અને બાળકે થઈ ગયું. અને છેલ્લા 3 વર્ષથી સ્વેચ્છાએ અમે આ પાડેલું છે, શુદ્ધ પાડેલું છે. પણ તમારા આશીર્વાદ મળી જાય તો અમને વિશેષ અનુભવ, વિશેષ કૃપા થાય. બોલો, હવે એ મહાત્માના ઘરે જાય ને તો તમને વાતાવરણ જ કંઈ ઓર લાગે. કારણ કે જ્યાં વિષય નથી, ત્યાં કસાય નથી, અને જ્યાં કસાય નથી ત્યાં શાંતિ લેવાની. એટલે બહુ સરસ બધું આપેલું છે. આપણે શું વ્યવહાર છે એને સામાજિક દ્રષ્ટિએ મર્યાદિત કરીને, એટલે એક પતિવ્રતમાં લાવીને
આ અક્ષત શબ્દ કર્યા કર્યું તો એના પરિણામ આવીને જ રહેશે. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. અને શું કીધું છે કે જ્ઞાન મળ્યું એ સમયસાર મળ્યો અને આમાં આવી ગયા, ચારિત્રમાં આવી ગયા, આ વિષય વિકાર દોષ બંધ થઈ ગયો તો સમય પૂતગલ સાર પ્રાપ્ત થશે. એટલે કે કૃપાથી સમયસાર મળ્યો. હવે પુરુષાર્થથી પૂતગલ સાર કરી લેવાનો છે. વેદ કર્મ જીતી લીધો એટલે ભયો ભયો. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ.